જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. બે ખરેખર એવા એવા રોગો નીકળ્યા છે ને કે એની કોઈ સમજણ જ ના પડે આપણને. હવે જો આ તને જે આંખમાં પ્રોબ્લેમ થયો છે એટલે ડૉક્ટરે ચોખ્ખું કીધું છે કે ભાઈ આંખની અંદર જરાય કચરો એટલે કે ડસ્ટ ના જવી જોઈએ, બરાબર? ધુમાડો કે આ તે બધું જરાય અંદર ના જવું જોઈએ, વધારે પડતો પ્રકાશ આંખ તરફ લેવાનો નથી. એટલે હવે કાળજી રાખવાની છે તારે, પડી સમજણ? એટલે આજથી તારે રહોડામાં જો સુધી ઓખો ના સુધરે તો સુધી રહોડામાં તારી નો એન્ટ્રી. હું જમવાનું બનાવી દે, હું કચરા પોતું બધું કરી દઈ. ના ભૈયા, કચરા પોતું સુધી બરાબર છે, પણ આ જમવાનું તમે બનાવો એટલે મારે આ બીજો ડોક્ટર શોધવાનો ને પેટનો. એટલે આ તમે ખાવાનું બનાવો એટલે મારે બીજા ડોક્ટર શોધવાના. આ પેટમાં દુખવા માંડે, એક ડોક્ટર પતે ને બીજો શોધવાનો. એટલે આ ભાઈ સાહેબ તને મશ્કરી શું જશે? હું તારી કાળજી રાખવા માટે કહું છું કે હું મારી રીતે જેવું આવડે એવું બનાવીને ખવડાવે તને, બરાબર? મારે કશા ઉધામાં લેવા નહીં, રહેવા દેજો ભાઈ તમે. અરે હું છું ને બોન. શું છું ભાઈ? તું તો બિલકુલ ના જોઈએ મને. હું મારું ધ્યાન રાખું, તારું ધ્યાન રાખું. એટલે ભાઈ સાહેબ જો તમે એક તો હરકતું પેઠ્યું, આમાં બીજાનું લપકું છો લેવા જવું. તમે 2-4 દાડા છે ને તો મમ્મીની તબિયત થોડી ઢીલી છે તો તમે એમનું ધ્યાન રાખ્યા હોય એટલે મંગુ હાજી થઈ જાય, પછી પાછા આવજો યાર. હે? અને લાવજો આ. અને જો આમાં દવાઓ ને એમ બધું છે રેગ્યુલર, હું તને આલુ એમ પી લેવાની તારે, બરાબર છે? એટલે એની ચિંતા નથી, પણ તું બસ હવે આરામ કર, બાકી બધું ફોડી લે. હા બાપા, તમે ફોડી લેશો એનો જ મને બીક છે. તો તમે આ ઘરની હાલત કેવી કરી મૂકશો 4-5 દિવસમાં? પણ બોન, એટલે આ ભાઈ બૂન કર્યા વગર આ 9:45 બસ નીકળી જશે, 10 મિનિટની વાર છે, પડી એમ. તમે જો તો એ ગાડી હું બીજું કામ કરી શકું એમ. સારું બોન, તું તાર તબિયતનું ધ્યાન રાખજે હો, સાચવજે. આ જીજાજીનું કશું ઠેકાણું નહીં. એટલે ભાઈ એનું ઠેકાણું નહીં, હું ઘરમાં તો મર્યો છું. તમે યાર એક તો હરકતું હરગાઈ ના જો, સમજ્યા? અને એવું હોય બોન, મમ્મી ને પપ્પાને એમને મોકલું? ઓ ભાઈ, અહીં રામણું નથી કાઢ્યું. ખબર જોવાનું થશે ને તો હું તમને ટેલિફોન કરે કે ભાઈ હવે એને સારું છે, ઠીક છે, તો આમ શું થશે એ બધો જોવા આવશે. એટલે એને આરામ નહીં મળે, આંખો બંધ નહીં રહે. અને બીજું તો ડૉક્ટર તો સુધી કીધું છે કે કોઈ ઘોઘાટે આજુબાજુ ના કરતા, એની અસર આંખોમાં થશે, લાલાશ આવી જશે એમ. ગુસ્સો આવે ને તો માણસને લાલાશ થાય. જો હવે 5 જ મિનિટની વાર રહી, પેલી 9:45 જવું ઉપડો. સારું હેડ બોન, જાઉં હો, સાચવજે. પાછા તો નહીં સાચું. મંગુ, હવે તને છે ને 50% તો એમને એમ રાહત થઈ જશે. ચમ? આ 9:45 બસ ના જઈ ઉબેટ લઈને. વધારે ના બોલશો. આ ઓખો મારા ભાઈને લીધે નહીં આવી. આ ઓખો તો છે ને અત્યારે ઇન્ફેક્શન ચાલે છે ને એના લીધે આવી છે. મારા ભાઈ ઉપર બધું ઢોળી દો. હા, હું તો મજાક કરું છું, પણ હવે તું છે ને અહીં બેઠે ચશ્મા કાઢી નહીં, અને મારા હોમે તો કાઢતી જ નહીં, તો પાછી મને ચીપી રોગ લાગશે. સારું હેડ, હું તારી માટે સરસ ચા બનાવીને લાવું. હા, આવો અલે હબડો છે, મહેમાન આવ્યા છે, ચા વધારે બનાવજો. મંગુ કેવું છે હવે આંખોમાં? હા જુઓ ને, ડૉક્ટરે આ બધું પહેરાવી દીધા, ચશ્માન બસમાન બધું, કે આ ઇન્ફેક્શન થઈ ગયું છે. પેલી ઓખો આવે ને એ આવી છે, તે સાચવવાનું કીધું છે. ના ના સાચવજે. હા, હમણાં આંખોના એવા રોગ નીકળ્યા છે ને. પેલા ચિલોડાવાળા બેન સવિતાબેન ઓળખે છે ને, એમની ભોણી હંસાન આંખો આવી ને. હે? હા, મરી ગઈ ઓખો આવી એટલામાં? ના ના જીવે છે, પણ એની આંખો ગતી રહી, એટલે આંખોના બહુ ખતરનાક રોગો નીકળ્યા છે. અરે ભાઈ, તમે લોકો મારી ખબર કાઢવા આવ્યા છો કે મને બીવડાવવા આવ્યા છો? ના ના બીવડાવતી નથી, તને ચેતવું છું. હા હા મંગુબેન, એ જે કહે છે ને એ સાચું કહે છે. અને તમે પાછા બહુ વજન ના ઉંચકતા, અને આ દાદરા ચડ ઉતર ના કરતા, નહીં તો પાછા ઘૂંટણો દુખશે. અને ખાવા પીવામાં ધ્યાન રાખજો, શીરો, સારું ઘી, ડ્રાયફ્રૂટ બધું નાખીને ખાજો પાછા તમે. એક મિનિટ, તું કદાચ ભૂલે છે બેન, મારે ઓખો આવી છે, મને સુવાવડ નહીં આવી. તું આવી બધી આ વજન ના ઉચકતા, ચડ ઉતર ના કરતા એવું કશું ડૉક્ટરે કીધું નહીં. ખાલી ધુમાડો ને ધૂળ માટી ને એનાથી દૂર રહેવાનું કીધું છે. તમે લોકો તો યાર કોઈની ખબર કાઢવા જાઓ તો ના હોય ને તો ગૂગલ કરી લેવાનું. ખબર કાઢવા જઈએ તો આપણે શું બોલવું. અને બાય ધ વે, આંખો માટે તો કોથમીર બેસ્ટ. અરે ના ના ખાવાની નથી, એમાં કેવું છે, કોથમીરનો રસ કાઢીને આંખોમાં 2 ટીપા નાખવાના. અને એમાંય તે વધારે જાણકારી આયુર્વેદિકની જોતી હોય ને તો હું તમને. શાંતિ રાખ બેન, શાંતિ રાખ. હા, 1000 રૂપિયા મેં ડૉક્ટરને તપાસ કરવાના આલ્યા છે અને 1000 રૂપિયા મેં દવાના આલ્યા છે. એટલે એ બધું હું આલીને આવીશું, પણ મફતની સલાહ નહીં જોઈતી તમારા લોકોની. હા, તમારી સલાહ છે ને તમે ઘેર લઈને જાઓ છો.
ડૉક્ટર એક તો છે ને મને આ ઓખોની જોડે જોડે મગજને શાંત રાખવાનું ને આરામ આપવાનું કીધું છે. તમે લોકો આવી રીતે જ બેહી રહેશો ને તો તમારા મગજને શાંતિ નહીં મળે ને મારી ઓખોને શાંતિ નહીં મળે. એટલે જાઓ તમે ઘેર હેડો. પણ આ જીતુજી ચા બનાવવા ગયા છે તે અલ્યા એ તો ભૂલી જ ગઈ નહીં. એટલે હબળો છો આ ચા મૂકતા નહીં, આ લોકો જાય છે. જાઓ હવે નહીં મૂકો. હે ભગવાન. એટલે આ બધા મહેમાન જતા રહ્યા? તો ખબર કાઢીને જતા રહ્યા. અચ્છા હાલે ચા પી હેડ. ઓ ભાઈ શું થયું? ઓમાં હું ઝેર નાખ્યું છે? ઓ ભાઈ ચા બનાવતા તો આપણે છે હો મને. આ ચા બનાવી તમે તો નકરું મેઠું ભર્યું છે અંદર. એટલે તો પેલા ચાના ડબલાની બાજુમાં બીજું ધોરો ડબલું હતું એટલે મને એમ કે ખોડ છે તો ખોડ લખવાનું તો રાખ ઉપર. ના પણ તમને ખોડ ના મીઠામાં ફરક નહીં ખબર પડતી? અરે મને એમ કે તે બૂરું બનાવીને રાખ્યું હશે જલ્દી ઓગળી જાય એમ. એ ભગવાન, હજી તો તમે રોધવાની વાત કરો. રોધવાનું તો તમે વિચારતા જ નહીં. હા, કેમ કે આ ચા મારા ગળેથી અંદર નહીં ઉતરી તો રોધેલું ખાઈશ કેવી રીતે હું? રહેવા દેજો. તમે ફોન આપો તો તમારો. એટલે યાર મારો ફોન શું કરવું તારે? આપો ને. અરે ભાઈ આવી નાની નાની ચા જેવી નાની બાબતમાં તું તો મારી મમ્મીને ફોન કરે કે અમને ચા બનાવતા નહીં શીખવાડી. એવું કોઈ નહીં. તો હલો, હા કૌશિકાબેન ઘેર પહોંચી ગયા? ના ના એવું નહીં. આ તો મને એમ થયું કે પડોશી છીએ તો થોડીક મદદ થઈ જાય. અમારા ઓખો નહીં બરાબર ને તે આ રોધવાનું અમારે ઠેકાણું નહીં પડતું. તે કાલથી તમે આવી જશો ઘેર થોડું ટોપું કરવા? હા ને અત્યારે એમ કરજો કશુંક મોકલાવી દેજો. હા ખીચડી જેવું અમે રાત્રે તો ખાઈ લઈશું અત્યારે તો. હા બાકી તો કંઈ નહીં. સવારથી તો આ બધું કામ કરવાનું ને મને ધૂળ બૂળથી દૂર રહેવાનું કીધું. એ થોડું ઝાડુ પોતું ને રોધવાનું. કપડાં તારે ધોઈ નાખશે. હા ને સારું કાલ સવારથી આવી જજો. હા એટલે આ ડોકરીને શું કરવા તે કીધું યાર? તો કોને કહેવાની હતી હું? અરે ઘણો છે ફરિયામાં હારો બનાવે છે, સારું ખાવાનું બનાવે એવો ઘણો છે. તમે કોના ઘેર જઈને ખાઈ લીધું તમને ખબર છે કોણ સારું બનાવે? અરે ખાતું નહીં પડે પેલું આપણે ફરિયામાં રહીએ તો પેલો વાડકી વ્યવહાર હોય તો કોક દાડો આવ્યું હોય તો ટેસ્ટ તો માર્યો હોય ને. તમને ખબર પડે છે બધી આ કયા વાડકી વ્યવહારની વાત કરો છો? એ યાર તું તો જાણ હોય તાણે શંકાત કર્યા વગર નહીં રહેતી. એ મૂઢો જોઈને કઈ આપણે સાબિત ના કરવાનું કે રોજથી સારું હશે. હા એટલે કૌશિકા બેન જ આવશે. સારું બાપા હેડો હવે કપડો ઉપડો બદલું કે બદલો. તો પોટસકો મારા માથે આવ્યો છે. એક ચા બનાવતા આવડતું નહીં. તું જમવાનું ગોતું બનાવ્યું તું ગોતું. અલ્યા આટલું બધું મીઠું હોય જમવામાં? હે મોણો જીવે કે મરી જાય આટલું બધું મીઠું ખાય તો? કોઈ હેલ્પ કરવા આવ્યું હોય તો આવું બધું ના બોલવાનું. ખાઈ લેવાનું હોય ચૂપચાપ. હેલ્પ કરવા આવ્યા એની માટે એમનો આભાર વ્યક્ત કરું છું, હું ના નથી પાડતો. પણ હવે યાર જે માણસ ગુજરાત હત્તર ખાતું હોય એને બાસમતી ચોખાની તો પથારી ફેરવીને મેળ દીધી. અરે આમ ચમચીથી પીવા પડી ખીચડી આમ અને ખારી બટાક કોઈ વઘાર નહીં. આવડે એવું બનાવે બિચારા. એમાં શું તમે બોલ કરો? તમે તો મારા ખાવામાં ખોચા કાઢો તો કાઢો જ ને એમના ખાવામાં ખોચા. જો ભાઈ હારી વસ્તુને હારી જ કહેવાની ને ખરાબ ને ખરાબ જ કહેવાની મારો નિયમ છે. ઓ ભાઈ આ શું મોડ્યું છે? બસ ઓ કૌશિકાબેન તમે ઝાપટ ઝૂપટ ના કરશો. ડોક્ટરે મને 10% ધૂળ બૂળ આખું બાજુ આવે એવું ના પાડેલી છે. હા જમવાનું કેવું બન્યું તું પણ? ભંગ અરે બહુ જ મસ્ત હતું એમ. બહુ જ સરસ હતું. તમે ખીચડી બનાવી હતી ને બહુ જ સરસ બનાવી હતી. હા પણ મેં તો દાળ ભાત બનાવ્યા હતા. હા એટલે દાળ ભાત જ બહુ સરસ હતા. એકદમ ખાધા ને તો એવું લાગ્યું કે મારી મમ્મીએ બનાવ્યું. મારી મમ્મી આવું જ બનાવે. બોલો મારી મમ્મીને યાદ આવી ગઈ તમે એવું મસ્ત ખાવાનું બનાવ્યું હતું. આ છે ને આ ફરિયામાં કંઈ પણ થાય ને તો મને જ બોલાવે. દવાખાનામાં જવું હોય, હોસ્પિટલમાં જવું હોય, કોઈની સુવાવડ આવી હોય તો છે ને મને જ બોલાવે કે કૌશિકાબેન તમે આવી જજો.
તો હું દોડીને જવું પણ હા મને કામ કરવામાં જરાય કંટાળો ના આવે એ તો દેખાય જ છે. ના ના સો તમે તો પણ એ જા પડજ ઉપર ના કરશો તમે શાંતિથી બેહો આરામ કરો બહુ કોમ કર્યું તમે હું વાહ કેવું પડે બેહો હા હા બેહો એટલે ના પાડું છું તારે નોકરી પછી તમને એવું ના થાય કે આ કામ કર્યું નહીં એટલે જરા ઝપટીને જાઉં ને અરે બધું ઓકે જ છે કેમ છે મંગુબેન જરાય સારું નહીં બોલો શું થયું અરે તમે વાત ના પૂછશો એને જરાય સારું નહીં લાગતું ઠીક નહીં લાગતું અરે મેં તો ડૉક્ટર પાસે જતો તો ડૉક્ટરે તો છેલ્લી કક્ષાની વાત કરી નાખેલી બોલો અરે પણ થયું છે શું અરે બેહો તમે હું તમને મોડીની વાત કરું અરે ડૉક્ટર પાસે જો તો એની આંખો ચેક કરી તો ડૉક્ટરે કહી દીધું કે ભાઈ આ તો લાસ્ટ લેવલની આંખો છે તો તમે એવું હોય તો કોઈ બીજા સારા ડોક્ટરને બતાવો ને અરે દુનિયાના હારામાં હારા ડૉક્ટરને બતાવીને આવ્યો છું પણ ડૉક્ટર જ છૂટી પડે તમે શું કરો અરે 2 મિનિટ અરે તમને ખબર નહીં હોય મોહિનીજી પત્ની વગરનું જીવન ના સહન થાય મારાથી તો કઈ નહીં અરે 2 મિનિટ જરાય ચિંતા ના કરો બધું સારું થઈ જશે તમે છો એટલે બધું સારું જ થવાનું છે ને મારું તો સારું છે તમે લગ્ન નહીં કર્યા હું શું છે કોઈ દાડોમાં જીવું છું અહીંયા હાજી અમરી બેઠી છું અને તમે મારા ખરખરા કેમ કરવા માંડ્યા છો? હા હું તો જસ્ટ એમ વાત કરતો હતો ખાલી શું જસ્ટ વાત કરતા હતા? આવી વાતો હોય? અને મને કોઈ ઓખો આવી છે મારી કિડનીઓ ફેલ નહીં થઈ જાય કે હું મરી જવાની. સારું મંગુબેન તો અત્યારે કઈ કામ છે મંગુબેન બધું જ કામ પતી ગયું છે વાસણ ગોઠવી દીધા રસોડું સાફ કરી દીધું છે હવે તમે જરાય ચિંતા ના કરતા હું છે ને બપોર જરા આરામ કરી આવું ને સાંજે છે ને આવીને ઢોકળા બનાવીશ હા ઢોકળાનું ખીરું પલાળીશ અહીંયા જ લઈ આવીશ એટલે ગરમ ગરમ બનાવીશ સારું હા ચાલો. એક કામ કરો હા. ઓને લઈ જાઓ હા આનું કશું કામ નહીં. અરે છોન બેઠી બચારી તમારો ટાઈમ પાસ થાય હા બરાબર વાતો છે કરશે. હા મારે કશો ટાઈમ પાસ નહીં કરાવો મારો ટાઈમ પાસ થઈ જાય છે હા અને આવડો મોટો ટાઈમ પાસ મારે નહીં જોઈતો લઈ જાવ એને કશું કામ નહીં જા ભાઈ તું ઘેર. શું હતું આ બધું? રે ઘડી કશું નતું હું તો તારી ફિકર કરું છું મને તારી ચિંતા થયા કરે છે એટલે હું આ બધા ઉધવમાં લઉં છું અને સાચી વાત કહું તો કૌશિકાબેન તો છે ને ગમે તેમ ખરતું પોનું કહેવાય હે ગા મારીને કોમ ના કરી શકે એ કહે છે ને કે મેં આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું જજે ખાલી રહોડાનું પ્લેટફોર્મ જોવા ઓમ કરે ને નકરો એઠવાડો ના આવે કે ખુદ એમ ના કર બોલો ઘર વિદ્યા પડી હોય છે બધા અરે મેં રહોડામાં જવાનું ના ગમે હું બધું કરી મેળવ્યું હોય છે એ આપણા ઘેર હું સાફ કરવાના એક મિનિટ તમે કૌશિકાબેનના રસોડામાં શું કરતા હતા? તમને ચોથી ખબર કે એમના રસોડામાં આવું હોય છે? એટલે હોશિયારી ના મારશો ખાલી ખાલી આ વાતોના વડા ના કરો મને બધી ખબર છે હા આ તમે આવું બધું ચમ બોલો છો અને કૌશિકાબેન ગમે એવું કામ કરતા હશે મને ચાલશે ખરતું પોન હોય ગમે તે આપણા ઘરમાં ચા યુદ્ધ લડવાનું છે કે એમની જવાની જોઈએ મારે એવું નથી પણ આપણા ઘેર કોમ કરવા આયા અને કદાચ એટેક બેટેક આવે ને ઉકલી જાય તો આપણે એમના ઘરવાળું તમને સારું બોલતા નહીં આવડતું મારી ઓખો આવી છે એમાં મારો ખરખરો ચાલુ કરી દીધો આ પેલી બેન બિચારી મદદ કરવા આવે છે એને ઉકલાઈ દો બધાને માર નાખો તમે એકલા જ જીવતા રહો અને તમારી મોહિનીને જીવતી રાખો અરે કોઈ મારી મોહિની નથી ને મારે કોઈ લેવા દેવું જ નહીં કોડી લેવા દેવા નહીં ને તો કૌશિકા બેન જ આવશે તમે છોના મોના બેહી રહેજો હા તો મને તો કહો. હા બસ હું તો ગોડી તારી ચિંતા કરું છું બીજું કોઈ નહીં ખબર પડે છે મને કેટલી ચિંતા થાય તમે મારી કરો છો કે તમારી કરો છો હવે બધી લમણાકૂટ મેલ તારા ગોરીઓ ખાવાનો સમય તો હું ગોરીઓ લઈ આવું ઉભી રહે રહેવા દો તમે ઉમર જાતે લઈ લે તો ગબડું ને એક તો વાંચે એવું શું દેખાય છે ને દેખાય છે મને બરાબર જ ખાલી તકલીફ છે થોડીક જો પી આવો જો સેવા કરવામાં એ માલ નથી આજકાલ તો અલ્યા ઉઠો તો યાર શું છે ઊભા થયા બોલ અલ્યા મને દેખાતું નહીં હે તને નહીં દેખાતું એટલે
એટલે હું એમ પૂછું છું ખરેખર તને નહીં દેખાતું? તો નહીં જ દેખાતું ના જો બધું હું આમ જોવાનો પ્રયત્ન કરું આ તમે છો શું છો મને કદી ખબર જ નહીં પડતી. સાચું કે તને નહીં દેખાતું? તમે ખુશ થાવ છો કે દુઃખી થાવ છો કે ખબર નહીં પડતી. અરે ગોડી તને ના દેખાય તો હું તો દુઃખિત થઈ જાઉં ને, ખુશ થોડી થવાનો છું. નહીં દેખાતું લા મને. અલ્યા હેડો ડોક્ટર જોડે જઈએ. અલ્યા પણ આજે તો રવિવાર છે, બધો દવાખાનો બંધ. એક કામ કર, એક દાડો રાહ જોઈ લે, એક દાડો ભલે તને નહીં દેખાતું, કાલે આપણે જઈશું ડોક્ટર પાસે અને તને બધી દવા કરાવી દેવું. તું ચિંતા નહીં કર, તું આરામ કર. હા, બાકી બધું તો બધું ઘરનું પેલા બધો પતાવી દઈશું કોમકાજ. તું આરામ કર શાંતિથી. એટલે હું શું કહું છું તને, ખરેખર તને નહીં દેખાતું? નહીં જ દેખાતું ને નાટક કરતી હઈશું. હા હા હા, તું ચિંતા નહીં, આરામ કરે. હા, રાગે રાગે પાછળ માથું ટીપાય, બસ હું જા. હા, તું આરામ કર. હા ને, હા હા જાતે જાતે ઉતરી ના પડે, ચોક ગબડી પડે. હા હા નહીં ઉતરું. આ તો દુઃખી થવું કે સુખી થવું, એટલે કે હસું કે રડવું એ જ ખબર નહીં પડતી. આ તો આફતને અવસરમાં બદલવાનો સમય આવે છે જીતુલાલ. કોમે લાગી ગયો. બસ આ જુઓ ચા પીવે છે હમણાં તો. હા બસ આ આજે રવિવાર છે એટલે એક દાડો ખમી જવું પડે ને, દવાખાનો બંધ હોય. કાલ સોમવાર છે, કાલે જઈને પછી બધી તપાસ બપાસ કરે લે. જે કંઈ અપડેટ હશે હું તમને કહીશ. હા ને, ચાલો ચાલો. હા, કેવી લાગી ચા? આ ચા હતી એવું લાગ્યું ઝેર પીધું. એના કરતાં મરી જવું સારું આવી ચા પીવી એના કરતાં. અલ્યા ભાઈ, મને આવડે એવી બનાવીને હું તને આલું છું. મારો ખાલી ને ખાલી તારી સેવા કરવાનો આશય હોય છે. આવી સેવા હોય જરીક આમ સ્વાદ તો હોવો જોઈએ. એના કરતાં તમે મને ચા ખોળ દૂધ બધું હાથમાં આલી દીધું, મેં ફાંકા મારી લીધા હોત. એ સારું લાગતું મને આ ચા પીવા કરતાં તો. તને તો યાર કશું કોમ કરીએ પણ કોઈ દાડો તું કદર કરતી જ નહીં મારી. હે, શું કરવા રડું છું? રડું ના તો હું કરું. એક તો તમારા હાથની આવી ગંદી ચા પીવાની મારે, ઉપરથી આવું હબળવાનું મારે, પણ બધે એવું લાગે મારી આંખો પાછી આવશે તે હું આદળી જ રહી જાય. નહીં જ આવે એટલે એવું તું ના વિચાર. એમ તારી આંખો પાછી નહીં આવે એવું તું વિચાર નથી. આ તો સામાન્ય પેલું કહેવાય ને કે આંખોમાં ઇન્ફેક્શન થયું છે, એ એક બે દાડા તો તકલીફ રહેવાની. અને મેં તને શું કીધું, સુખે દુઃખે તું આજનો રવિવાર એકલો કાઢી નાખ. કાલ તો દવાખાનો ખુલી જશે. જેવો સુરત દાદા ઉઘે સોમવારનું નોમ પડ્યું સીધો તને હોસ્પિટલ ભેગી કરી દે. આ બધું કશું બધું આરામ થઈ જશે, તું ફિકર નથી કર. બરાબર? હા. અને હા હોબળો, હમણાં કૌશિકાબેન આવશે એટલે ઊભા રહીને બધું કામ કરાવજો. ઝાપટ ઝૂપટ ને બધું આપણા પડદા બદલવાના છે ને એ બદલાઈ દેજો, રૂમની ચાદર બદલાઈ દેજો. અને હા, ઝાપટ ઝૂપટ ઓય કરવાનું ના કહેતા, અંદર જે કરવું એ કરે. હું બધું કરીશ, તું ચિંતા નહીં કર ને. તું રડવાનું બંધ કર પહેલાં પહેલી. અરે ગોડી, તારી ઓખો નહીં રહે તો મારી બે ઓખો છે ને, એક ઓખું તને હાલ દે. તું શું કરવા ફિકર કરું છું? હે, એ કોખું કરવાની મારે. તો બે હવે લઈ લેજે. હું બેહી રેમ ચશ્મા પહેરીને બસ. પણ તને જોતી કરી દે, તું ફિકર નહીં કર. હા, હાયડે 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 કહું છું. શું થયું? અરે આ પેલું ફરિયાનું કૂતરું આવી ગયું છે. અરે ભગાડો બહાર. હા, હું બગાડું છું. બધું ઘર ગંદુ કરશે તો કશું થતું નહીં મારથી. હાઈટ 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 હાઈટ. કશું બોલતા નહીં ડોકરી. ડોક્ટરે ના પાડી શકે એના કોન સુધી અવાજ બી ના જવો જોઈએ. ઘોંઘાટથી દૂર રાખજો. એની આંખોમાં વધારે પડતું ઇન્ફેક્શન થઈ ગયું છે. પણ તમે જરાય ચિંતા ના કરતા, હું છે ને અવાજ કર્યા વગર બધું કામ પતાવીને જઈશ. અરે ડોકરી, કોમ નહીં કર. કોમ નહીં કરવાનું. કોમ બધું હું મારી રીતે કૂટી લે. પણ જમવા તો જોઈશે. અરે જમવાની એ સુવિધા કરી દીધી છે. તમે અહીંથી કલટી મારો તો જ મજા છે. ઉપડો તમે. એ બધું અરે પણ ભૂખી રહેશો? અરે બધું હું કરી લે. તું ઉપર ડોકરી બધું. અરે કૌશિકાબેન જો કે યાર. જાઉં છું યાર. ગયું કૂતરું? હા, કૂતરું ગયું. મોહિની
હેલો મોહિનીજી, તમે તો મને યાદ પણ નથી કરતા. શું કરો છો? અચ્છા, આવો ને જરા ઘરમાં. એ બધું બહુ કામ છે, કોઈ હેલ્પ કરવાવાળું નથી. આજે કૌશિકાબેનની તબિયત ખરાબ છે એટલે આજે રજા પર છે. તમે આવો ને મને મદદ કરવા. આવો આવો, પણ એક શરત. તમારે છે ને મારા ઘરમાં આવ્યા પછી એક પણ શબ્દ બોલવાનો નહીં, અવાજ કરવાનો નહીં. મંગુને ખબર ના પડવી જોઈએ કે તમે મારા ઘરમાં આવ્યા છો. આપણે સાથે મળીને સરસ મજાનું કામ કરી લઈશું. ઓકે, પ્લીઝ આવો, હું તમારી રાહ જોઉં છું. બોલ મારા હારો ખહુર્યું કૂતરું, ઠેઠ ઘરમાં ઘૂસવાની તૈયારી હતી તો હારું તું ટાઈમે પહોંચી જવું. મને તો એવું લાગ્યું તમે કોકની જો ફોન પર વાત કરો છો. ફોન? હા, ફોન પર જ વાત કરી મેં. આ પેલા કૌશિકાબેન ડોહી, એમનો ફોન હતો. એમણે મને એમ કીધું કે ભાઈ મારા ઢેચણ જલાઈ જશે એટલે એક બે દાડા હું નહીં આવું એમ. જો જેટલી જુઠ્ઠી છે ડોહી. આપણે તે દિવસ શું કહેતી હતી હા, કે લોકોએ મને હોસ્પિટલમાં મદદ કરવા બોલાવન, સેવા કરવા બોલાવન, હોવાવડમાં બોલાવન. હવે એક જ દિવસમાં ઢેચણ દુખવા માંડ્યા. એ તો એવું. આ તો જો પારકી આશા સદા નિરાશ. હું તને કઈ કઈ થાકી ગયો. કોઈના ઉપકાર આપણે લેવાની કોઈ જરૂર નથી. હું બેઠો છું ને ગોડી, હું બધી ગોઠવણ કરી નાખી. એટલે ગોઠવણ બધી કરીને હું મારી રીતે કોમ કરી દઈ. કોઈની મદદ નહીં લેવાની, સમજણ પડી ને? અરે કોઈની નહીં, તું ગોડી જો હું બેઠો. અરે અડી ખમ બેઠો છું. અરે ઝાપડ ઝૂપડ ના હાથે બધું કરવું તો મારા ડાબા હાથનો ખેલ છે ગોડી. તને ખબર નથી આપણને બધું આવડે છે. એટલે તમે કરી દેશો ને બધું? અરે તું ચિંતા ના કર. હવે તું શાંતિથી જાન, આડી પડ. તારે આરામ કરવાનો છે. આંખો બને એટલી બંધ રાખ, રિલેક્સ કર. પોતાની જાતને એકદમ રિલેક્સ કર દે. ઘરનો કોમની ચિંતા તું છોડ દે. બધું હું ગોઠવી દઉં છું. જા આરામ કર. હે જવું છે એવી રીતે? હું લઈ જાઉં છું ગોડી. હે કશું બોલતા નહીં. મંગુ બેઠી છે, કશું બોલતા નહીં. આપણે જે કંઈ કામ કરીએ ને બોલ્યા વગર કરવાનું છે. ડોક્ટરે ના પાડી છે ને કાનમાં અવાજ ના જવો જોઈએ. સમજી ગયા? સમજ્યા. જો પડદા, કપડા આ બધું ધોવાનું છે. રસોડું સાફ કરવાનું છે. જમવાનું બનાવવાનું છે. એમ? હા, ચાલો. ચા બનાવ. ચા પી લીધી છે. ભાંગુબેન માટે. અરે એણે પી લીધી છે. તો કપડાં ધોઈ કાઢું. બધા ધોવાઈ ગયા છે. વાસણ, એ ઘસી ગયા છે. રૂમ સફાઈ કરી કાઢું. અરે બધું સફાઈ જ છે. તમે બેસો. તો પછી મને બોલાય શું કામ? મને સાલું ઘરમાં એકલું એકલું લાગે છે એટલે મેં તમને બોલાયા કે બેસીને બે ઘડી વાતો કરીશું એમ. મંગુબેન તો છે. એ તો છે પણ નથી બરાબર છે. એને ક્યાં દેખાય છે? એને દેખાતું નથી. એટલે મેં કીધું આપણે બેસીને વાતો કરીએ. મારે કઈ કામ નથી કરવાનું. કશું કંઈ કામ નથી કરવાનું. ખાલી આરામ કરો, મારી જોડે બેસો તો મને સારું લાગે. અચ્છા, તો જીવનમાં શું છે બીજું? શાંતિ? શાંતિ છે. પછી સગાઈ વગાઈ થઈ કે નહીં? પાછી છોકરો જોવા આવવાનો હતો તમને? બધું કેન્સલ થઈ? વેરી ગુડ. એકલું જ રહેવું છે. તમે મને બોલાવી અને કામ વગર બેસાડી રાખી તો મંગુબેનને ખબર પડશે તો કેવું લાગશે? એમને દુઃખ થશે. અરે કશું દુઃખ નહીં થાય. એને નહીં દેખાતું. ખરેખર નહીં દેખાતું? ચેક કરી લે. ચાલ ચેક કર. એ હું શું મંગુ? હું શું? હા ને? હાર આરામ કરી લે. હોઈ જા. મારે ચશ્મા પહેરવાની જરૂર નહીં હવે. ચમ તને દેખાતું નહીં ને? મને હવે બધું દેખાય છે. તમે દેખાવ છો, એના રૂપ સુંદરી ઊભા છે ને એ દેખાય છે. મને છે ને 3 દાડાથી બરાબર દેખાય છે.
પણ આ હવારે શું ઇન્ફેક્શન પેલું વધારે થઈ ગયું હતું એટલે આંખો ખુલતી નથી એટલે નતું દેખાતું પણ હું જોવા માંગતી હતી કે હું હાચે આંધળી થઈ જાઉં તો તમે શું ખેલ આદરો એ જોઈ લીધું મેં કે તમે શું કરતા હતા ઓને લાવવાનું મેં ના પાડી હતી ને એટલે પેલો કૌશિકાબેન ને ઢેચણે હા, એ કૌશિકાબેન ને તમે ભગાડ્યા એ જોયું મેં કૂતરું આવ્યું હતું નહીં એક મિનિટ બોલ હવે તું જા અહીંથી કેમ કે છે ને આમની જોડે જે થવાનું છે ને એ તારથી નહીં જોવાય તું તારી આંખો ફોડ નાખે એમ કરતા તું તાર ઘેર જતી રહે, હા હાર તો તને હવે દેખાતું થઈ ગયું છે તું ઓફિસે જઈને આવ હા ને ઉભા રહો એમને કેવી રીતે જવા દો તમને ઓફિસ તમારી સેવા પાણી તો કરવા દો મને મારે ચો સેવાની જરૂર છે ગોડી હું તો તારી સેવા કરવા માટે આવ્યો છું તમે મારી તો બહુ કરી હવે મારો વારો છે તમારી સેવા કરવાનો આ પેલું શું તમને દેખાતું આમ થોડુંક વધારે થઈ ગયું છે તો થોડુંક ઓછું દેખાતું થાય ને એવી સેવા કરી આલું તમારી હે ને હજી હું બીમાર છું. ચાલુ થઈ ગયા. બરાબર પહેલો એટલે તમને દેખાતું થોડું બરાબર થાય જે બોલવું હોય ને એવું બોલી નાખો હેડો ગમ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાપુ એક મિનિટ તમે ના બોલશો હું બોલું છું તમારાથી નહીં બોલાય આ વોદરું છે ને ગમે એટલું ગયડું થાય પણ ગુલાટી મારવાનું ના ભૂલાય પણ આ વોદરાઓને સીધા કરવા માટે ભગવાને બૈરું બનાવ્યું છે એટલે એને બરોબર સીધું કરી નાખો ગુલાટી